રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયેલી બ્લોગમાં. તો ગાઈસ, અહીંયા આજે 11 વાગી ગયા છે, મોર્નિંગ થઈ છે. તો થોડી વાર પછી હું મારા દાદા અને દાદી જઈએ છીએ એક્સરસાઇઝ માટે, મારા દાદાને એક્સરસાઇઝ કરવા માટે. તો હું તમને બતાવું કે એક્સરસાઇઝ સેન્ટર અહીંયા આગળ કેવું હોય છે. તો આપણે બધા મળીએ પછી. સો અમે લોકો ઘરેથી નીકળી ગયા છે ફિઝિયોથેરાપીના સેન્ટરે જવા માટે. એકચ્યુઅલી અહીંયા કેવું હોય છે કે તમારે છે ને પહેલાં એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. તો મારી દાદીએ ઓલરેડી પહેલેથી એપોઇન્ટમેન્ટ લીધેલી છે. તો અમને આજની ડેટની એપોઇન્ટમેન્ટ મળી હતી 11 વાગ્યેની. તો આજે અમે લોકો જઈએ છીએ ત્યાં ફિઝિયોથેરાપીના સેન્ટરે. એકચ્યુઅલી દાદાને એક્સરસાઇઝ કરાવવા માટે તો ઘરે આવે જ છે ગવર્મેન્ટના તરફથી, પણ એકચ્યુઅલી કેવું છે કે બે અઠવાડિયામાં તમારે એકવાર એમને ફિઝિયોથેરાપીના સેન્ટરે લઈ જવાના હોય છે. તો આજની અમને એપોઇન્ટમેન્ટ મળી હતી, સો અમે લોકો ત્યાં જઈએ છીએ. એન્ડ આ લાઈક હોસ્પિટલ જ છે, આ એક હોસ્પિટલ જ છે. એની અંદર ફિઝિયોથેરાપી પણ છે એન્ડ ડૉક્ટરો પણ છે, મેડિકલ પણ છે, બધી રીતે બધી સુવિધા છે જ. પણ ગાઈસ, તમે જુઓ, એટલું સરસ હોસ્પિટલ છે આ, એટલું ક્લીન છે કે આમ લાગે ને કે કોઈ જગ્યાએ ડસ્ટ હોય એવું. તમે જુઓ કેટલું સરસ છે. એન્ડ અહીંયા આગળ એપોઇન્ટમેન્ટની લીધેલી હોય એની પાવતી કાઢવાનું પણ મશીન છે. તમારે તમારી કરતીસ ઘસવાની એટલે તમારા નંબરની પાવતી નીકળે છે. જો ગાઈસ, મારા નંબરની પાવતી નીકળી ગઈ છે. હવે આ નંબર ક્યારે આવશે, કેટલા ટાઈમે બોલાવશે તમને, એ આ સામેના સ્ક્રીન પર કોમ્પ્યુટર પર દેખાશે. સામે જે ટીવી છે ને એ ટીવી પર દેખાશે. તમારો નંબર આવશે ને એટલે ત્યાં આગળ નંબર બોલશે કે ભાઈ આ નંબર આવ્યો છે, કયા વોર્ડમાં તમારે જવાનું છે, એવી રીતે. તો મારા દાદાની એક્સરસાઇઝ ચાલુ થઈ ગઈ છે, જોરદાર. મારા દાદા અહીંયા એક્સરસાઇઝ કરે છે, બટ ઘરે તો ઓહો, ઘરે મારા દાદા બિલકુલ એક્સરસાઇઝ નહીં કરતા. કેમ કે ઘરે જ્યારે પણ એમને એક્સરસાઇઝ કરાવે ને તો દાદા બહુ જ ગુસ્સે થઈ જાય છે. એટલે સારું છે કે ચલો અહીંયા આગળ એક્સરસાઇઝ કરે છે. બટ આજે મારા દાદા એક્સરસાઇઝ કરીને બહુ જ થાકી ગયા છે, બહુ વધારે. બટ કંઈ નહીં, સારું છે એમના માટે થોડું એક્સરસાઇઝ કરે તો. સો ગાઈસ, હવે લોકો અમે પાછા જઈએ છીએ ઘરે. તો આપણે બધા મળીએ થોડી વાર પછી. હાય ગાઈસ, રાધે રાધે. તો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા અને દાદાને અત્યારે જમાડીને સુવડાવી દીધા જ. હવે હું અત્યારે જાઉં છું ગુંજનના ઘરે, કેમ કે એકચ્યુઅલી મેં મારું જમવાનું નહોતું બનાવ્યું આજે. તો ગુંજનને મેં કીધું તો એને થોડું જમવાનું બનાવ્યું છે. તો જાઉં છું ગુંજનના ઘરે. અભી એ આવશે લેવા માટે, કેમ કે મેં એને કોલ કર્યો છે એટલે એને કીધું કે હું આવીશ લેવા માટે. તો હું ત્યાં સુધી ચાલતી જાઉં છું એની ઘર બાજુ. ત્યાં સુધી રસ્તામાંથી આવશે મને લેવા માટે. સો ગાઈસ, કેટલા સરસ ફૂલ છે, ગુલાબ. એન્ડ અહીંયા વ્હાઈટમાં પણ છે, પણ આને તોડવાની મનાઈ છે. અહીંયા બોર્ડ મારેલું છે, તોડી નહીં શકતા તમે એને, નહીં તો દંડ ભરવો પડે. બીજા જુઓ, અહીંયા બી કેટલા સરસ છે ગુલાબ, પણ તમે આને તોડી નથી શકતા, નહીં તો તમારે દંડ ભરવો પડે. એન્ડ અહીંયા બધી જગ્યાએ કેમેરા લાગેલા હોય, એટલે કેવું કે તમે તોડો ને તો આ લોકો તમારી કમ્પ્લેન કરી દે. સો ગાઈસ, ચલો આપણે જઈએ ગુંજાના ઘર બાજુ. એ રસ્તામાં જશે, આવતી હશે. સો આપણે મળીએ પછી. ગાઈસ, હું ચાલતા છેક આગળ આવી ગઈ અને ગુંજન છેક મારા ઘરે પહોંચી ગઈ. હવે પાછી આવે છે અહીંયા આગળ, એ છેક મારા ઘરે ગતી રહી
અને હું છે કે આગળની સાઈડે આવી ગઈ, બટ એને મને જોયે જ નહીં કે હું અહીં આગળ છું એવું. એ તો નીચું મોં નાખીને ચાલતી જ ગઈ, મારા ઘર સુધી ગતી રહી. હવે ખબર નહીં આવે છે પાછી. સો આપણે મળીએ પછી, બાય. સો ગાઈસ ફાઇનલી હું અને ગુંજનના ઘરે આવી ગયા છે. હાય ગુંજન. હાય ગુંજન અત્યારે રોટલી બનાવી રહી છે ફટાફટ, કેમ કે બહુ જ ડેન્જર ભૂખ લાગી છે એટલા માટે. એન્ડ ગુંજનના દાદી છે ને ગાઈસ સૂવે છે, એમને જમી લીધું છે, અત્યારે સૂઈ રહ્યા છે. સૂવે છે, અભી થોડી વાર રહીને ઉઠશે. તો ગાઈસ ફટાફટ રોટલી બનાવી દઈએ, પછી ખાવા માટે બેસે, કેમ કે બહુ ડેન્જર ભૂખ લાગી છે, પેટમાં બહુ બધા બિલાડા બોલી રહ્યા છે. તો ફટાફટ રોટલી બનાવી દઈએ. ભાત તો ગુંજને બનાવેલો જ છે, એટલે પછી ફટાફટ જલ્દી ખાવા બેસશે. સો ગાઈસ આપણે બધા મળીએ પછી, બાય.